મોલદીવ્સના પ્રેસિડેન્ટ શું કરવા માંગે છે ને ખબર નથી પડી રહી. અત્યારે એક બાજુ બોયકોટ મોલદીવ્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને બીજી બાજુ મોલદીવ્સના પ્રેસિડેન્ટ પહોંચી ગયા છે ચાઇના 5 દિવસના પ્રવાસે. અને આ ચાઇના પ્રવાસની દરમિયાન એ વારંવાર એવા નિવેદન આપી રહ્યા છે જે ભારતને તકલીફ કરી શકે એવા છે. હવે તેમણે શું કહ્યું એ થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. મોલદીવ્સના જે પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મીઝુ, જે 2 મહિના પહેલા જ્યારે ચૂંટણી જીત્યા હતા ત્યારે એમને એવું પૂછવામાં આવ્યું હતું કે તમે ઇન્ડિયા આઉટ કેમ્પેનના કારણે ચૂંટણી જીત્યા છો, તો શું તમે ભારતના વિરોધી છો? ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે તેઓ એન્ટી ઇન્ડિયા નથી કે પ્રો ચાઇના નથી, પણ હવે જે કામ કરી રહ્યા છે એના પરથી તો એવું નથી લાગી રહ્યું કે તેઓ એન્ટી ઇન્ડિયા ના હોય. તેઓ ચીનની મુલાકાતે છે અને કાલે તેમણે શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી અને એવું નિવેદન આપ્યું હતું કે મોલદીવ્સ પર ભારતનું જે ઇન્ફ્લુઅન્સ હતું એ મોલદીવ્સની સોવરેનિટી એટલે કે સાર્વભૌમત્વ માટે થ્રેટ હતું. સીધી રીતે સમજીએ તો તેમણે એવું કહ્યું કે ભારતનું જે મોલદીવ્સ ઉપર ઇન્ફ્લુઅન્સ હતું એ એમના માટે ચિંતાજનક બાબત હતી. એટલું જ નહીં, તેઓ ચાઇના સાથેના જે બાયલેટરલ રિલેશન્સ છે એમને પણ સતત મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના અંતર્ગત ચાઇના અને મોલદીવ્સની વચ્ચે 20 મોટા એગ્રીમેન્ટ પણ શામેલ કરવામાં આવ્યા. એટલું જ નહીં, મુઇઝુ એવું પણ કહી રહ્યા છે કે તેમની ઈચ્છા છે કે ચાઇનાથી જ સૌથી વધારે ટુરિસ્ટ મોલદીવ્સમાં આવે. અને કોવિડ પહેલા એવું જ હતું કે ચાઇનાથી જ સૌથી વધારે ટુરિસ્ટ મોલદીવ્સ જતા હતા, પણ કોવિડમાં ચાઇનામાં એટલું સ્ટ્રિક્ટ લોકડાઉન લગાવાયું કે ઇકોનોમી તૂટી ગઈ અને ટુરિસ્ટ ઘટી ગયા, જેથી છેલ્લા 3 વર્ષથી ભારતમાંથી જ સૌથી વધારે ટુરિસ્ટ મોલદીવ્સમાં જઈ રહ્યા છે. અને હવે જે ભારતમાં આ ટ્રેન્ડ ઉપડ્યો છે બોયકોટ મોલદીવ્સનો, પીએમ મોદી પણ લક્ષદ્વીપ જઈ આવ્યા, એમણે ફોટો પોસ્ટ કર્યા, એના પછી લક્ષદ્વીપનો સપોર્ટ વધી ગયો છે. એ જોતા હવે મુઇઝુ પણ એક રીતે ચાઇનામાં એવી અપીલ કરી રહ્યા છે કે ફરીથી ચાઇનાના ટુરિસ્ટ મોલદીવ્સ આવે. બીજું, ચાઇના પણ એમના માટે રેડ કાર્પેટ પાથરીને ભવ્ય રીતે સ્વાગત કરી રહ્યું છે, જેને ભારત માટે એક ઇશારો પણ ગણી શકાય. આ સિવાય માલદીવ્સના પ્રેસિડેન્ટે ચાઇનામાં અલગ અલગ નિવેદન આપ્યા, જેમ કે ચાઇના જ અમારું ક્લોઝેસ્ટ ડેવલપમેન્ટ પાર્ટનર છે. પણ કદાચ મુઇઝુને એ વાતની ખબર નથી કે ભારત જ્યારે કોઈ દેશને મદદ કરે છે તો ભારત એ દેશને ક્યારેય થ્રેટ નથી કરતું. એ જ્યારે લોન કે ગ્રાન્ટની રીતે કોઈ પણ દેશને આપણે મદદ કરીએ છીએ તો આપણે એટલી જ લોન કે ગ્રાન્ટ આપીએ છીએ કે બીજી રીતે મદદ કરીએ છીએ કે એ દેશ જે તે સમયે એને ચૂકવી શકે. સામે ચાઇના બિલકુલ ઊંધું કરે છે. ચાઇના પણ લોન આપે છે, પણ એટલી મોટી લોન આપે છે કે જે તે દેશ ક્યારેય ચૂકવી જ ના શકે, અને પછી એ દેશની સંપત્તિ હડપવાના પૂરેપૂરા પ્રયાસ કરે છે. આ કેસમાં પણ મને પર્સનલી તો એવું જ લાગી રહ્યું છે. અને આ સિવાય ચાઇનાના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ, એમણે પણ એવું કહ્યું કે માલદીવ્સ અને ચાઇના એ બહુ જૂના ફ્રેન્ડ્સ છે. હવે જો તમને યાદ હોય તો શ્રીલંકા જોડે પણ કંઈક આવું જ થયું હતું. શ્રીલંકાના રાજપક્ષા ભાઈઓએ ચીનને આવી રીતે જ આમંત્રણ આપ્યું હતું અને પછી હમ્બનટોટા પોર્ટ એ 100 વર્ષની લીઝ પર મૂકવો પડ્યો હતો. એટલે હવે ચાઇના જોડે આવી રીતે રિલેશન વધારીને માલદીવ્સ પોતાનો ફાયદો કરી રહ્યું છે કે નુકસાન કરી રહ્યું છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. એક રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબર 2023માં વર્લ્ડ બેન્કે પણ મોલદીવ્સને એવી ચેતવણી આપી હતી કે ચાઇના જોડે વધારે પડતા રિલેશન એ તમારા માટે પ્રોબ્લેમેટિક સાબિત થઈ શકે છે, કારણ કે ઓલરેડી મોલદીવ્સ પર ચાઇનાનું બહુ મોટું દેવું છે. વર્લ્ડ બેંકના ડેટા અનુસાર મોલદીવ્સ પર ચાઇનાનું $1.37 બિલિયન નું દેવું છે, જે એના ટોટલ ડેટના 20% જેટલું છે. એના પછી મોલદીવ્સ પર સાઉદી અરબનું $124 મિલિયન નું દેવું છે, અને એના પછી નંબર આવે છે ભારતનો કે જેણે મોલદીવ્સને $123 મિલિયન આપ્યા છે. એટલે ચાઇનાએ મોલદીવ્સને આપેલું દેવું ડેટ એ ભારતે આપેલા દેવા કરતા ઓલમોસ્ટ 10 ગણું વધારે છે. હવે ચાઇના અને માલદીવ્સ વચ્ચે જે અલગ અલગ એગ્રીમેન્ટ્સ થયા છે એમાં પણ ઘણી બધી વસ્તુઓ સામેલ છે, જેમ કે ટુરિઝમ કોર્પોરેશન, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, બ્લુ ઇકોનોમી, ડિજિટલ ઇકોનોમી વગેરે વગેરે. જો કે કેટલા રૂપિયાની મદદ ટોટલ ચાઇના મોલદીવ્સને કરવાનું છે એ આંકડો હજુ સામે નથી આવ્યો, પણ મોલદીવ્સના પ્રેસિડેન્ટ જે હવે ચાઇના પહોંચી ગયા છે અને વારંવાર એવા નિવેદનો આપી રહ્યા છે કે જેનાથી ભારતને તકલીફ થાય, એનાથી તો ઘણી બધી વસ્તુઓ સ્પષ્ટ થતી દેખાઈ રહી છે. તો આ હતી મોલદીવ્સ, ભારત અને ચાઇના વચ્ચેના રિલેશન્સની લેટેસ્ટ અપડેટ્સ. આની ઉપર તમારા શું વિચારો છે મને કોમેન્ટમાં કહેજો, અને આજનો વિડીયો જો કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.